આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના ફરિયાદના પગલે દક્ષિણ ગુજરાતની બીજી એક બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ કલેક્ટરને રજૂઆત કરાઈ છે। આમ આદમી પાર્ટી તાપી જિલ્લા હોદ્દેદારો દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આપ તાપી પ્રમુખ મહેન્દ્રભાઈ ગામિત, એડવોકેટ જિમ્મીભાઈ પટેલ, આપ સહકારી વિંગના પ્રમુખ અરવિંદભાઈ ગામિત તેમજ રાજેશભાઈ ગામિત, રાકેશભાઈ ગામિત સાથે વિદ્યાર્થીઓના ટોળા કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને ગયા હતા। ગત દિવસોમાં આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દ્વારા મા કામલધામ નામની બોગસ નર્સિંગ કોલેજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેના એક અઠવાડિયા બાદ તાપી જિલ્લામાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત ચાલતી બીજી બોગસ કોલેજ પકડાઈ જવા પામી છે, જે બેંગ્લોર ખાતે વિદ્યાર્થીઓને લઈ જઈ પરીક્ષા અપાવી બોગસ ડિગ્રી આપવામાં આવતી હતી। મોટાભાગના વિદ્યાર્થીઓ આદિજાતિના હોય તેમના નામે બેંકમાં ખાતા ખોલાવી સ્કોલરશીપ પડાવી લઈ મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું। ગેરરીતિઓ આચરી પરીક્ષાઓ અપાવવામાં આવતી હતી અને કોઈપણ જાતની હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરાવ્યા સિવાય બોગસ ડિગ્રીઓ આપતા હતા, જેનો પર્દાફાશ વિદ્યાર્થીઓએ આમ આદમી પાર્ટી સાથે રહીને કર્યો છે। આજે વિદ્યાર્થીઓના હિતમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ નામે ચાલતી નર્સિંગ કોલેજને તાત્કાલિક ધોરણે સરકાર માન્ય કોર્સની યોગ્યતા અને પરવાનગીઓ તપાસવામાં આવે। જો નર્સિંગ કોલેજને માન્યતા પ્રાપ્ત ન હોય ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તેમની ભરેલ ફી પરત અપાવીને સંચાલક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। દીક્ષાબેન છે, હું ઉચ્છલ તાલુકાના બીરગોદરા ગામથી આવું છું। અમે 2021-22માં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ વ્યારામાં એડમિશન લીધું હતું। એડમિશન વખતે એમણે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરી લીધા હતા ને અમને એવું કહેવામાં આવેલું કે વચ્ચે જો તમે ડોક્યુમેન્ટ માંગશો તો તમારે ફી ભરવી પડશે। એમણે કીધેલું કે એસટી માટે ફ્રી છે, તમારા પર કોઈ ફી લેવામાં આવશે નહીં, પરંતુ એમણે અમારા જે સ્કોલરશિપના ફોર્મ છે એ પણ ભરાવેલા, કોઈ પંજાબ બેંકમાં એમણે અમારી સિગ્નેચર બધું કરાવેલું ને હોસ્ટેલની સુવિધા પણ નહીં હતી। હોસ્ટેલમાં છોકરીઓને ફ્રી છે એવું કહીને છોકરીઓ પર દર મહિને 500થી 1000 રૂપિયા લેવામાં આવતા હતા। જ્યારે અમે બેંગ્લોર ગયા ત્યારે અમને ખબર પડી કે ત્યાં જઈને અમને જૂઠું બોલાવડાવતા હતા, તો અમને શંકા થઈ। એ માટે અમે સરને પૂછ્યું કે તમે અહીંયા આવીને અમને જૂઠું કેમ બોલાવડાવો છો? એ અમને એવું કહેતા હતા કે તમે બેંગ્લોરમાં જ રહો છો, બેંગ્લોરમાં જ ભણો છો, એવું તમારે ત્યાં કહેવું પડશે અને એવું જો નહીં કહેશો તો પછી તમારી જવાબદારી, એવું કીધું। અમને શંકા લઈ ગઈ એટલે પછી અમારે આગળ કાર્યવાહી કરવી પડી અને અહીંયા આવીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી। જય હિન્દ, જય ભારત મિત્રો। આજ તાપી જિલ્લામાં ફરી એકવાર બોગસ નર્સિંગ કોલેજ પકડાઈ છે। આશરે 2015-2016થી આ કોલેજ તાપી જિલ્લામાં ચાલી રહી હતી, જેનું એક્ઝામ સેન્ટર બેંગ્લોરમાં છે। આદિવાસી વિદ્યાર્થીઓના આદિજાતિ વિદ્યાર્થીઓના નામે બોગસ રીતે આ સ્કોલરશીપો અને ગ્રાન્ટ પાસ કરાવીને કોલેજો ચાલી રહી હતી। ઘણા વિદ્યાર્થીઓને હજુ લાગતા તેઓએ અમો તાપી જિલ્લા આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો, જેને લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા। આ નર્સિંગ કોલેજ એકતા એજ્યુકેશન ટ્રસ્ટના નામથી ચાલે છે અને સુરતમાં તેનું રજિસ્ટ્રેશન છે અને એ એક્ઝામ અપાવવા માટે બેંગ્લોર લઈ જાય છે। ગુજરાતની બોર્ડની કોઈપણ માન્યતા એમને પ્રાપ્ત નથી। આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને અને વાલીઓને બોળવીને તે લોકો એડમિશન અપાવે છે। કોઈ જાતની હોસ્પિટલમાં ટ્રેનિંગ આપવામાં નથી આવતી, પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવતા અને સીધો થિયરી કરાવીને ચોરી કરાવડાવીને પાસ કરાવવાની આ પદ્ધતિ હતી કે આજે આમ આદમી પાર્ટી તાપી દ્વારા એને બોગસ તરીકે જાહેર કરવામાં આવે છે અને કલેક્ટરને રજૂઆત કરી છે કે એમની સરકાર જે માન્યતા છે, પરવાનગીઓ છે, તપાસવામાં આવે અને તપાસીને જો આ બોગસ નીકળે તો તમામ વિદ્યાર્થીઓની ફી પરત આપવામાં આવે। સાથે સાથે તેમના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે જમા કરેલા છે એ તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે। ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં આવી ફરજી નર્સિંગ કોલેજો ચાલી રહી છે, એટલે સરકારશ્રીને પણ અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી ફરજી કોલેજોને બંધ કરવામાં આવે અને આદિવાસી વિદ્યાર્થીઓના જે 2-3 વર્ષોની જે બરબાદ થઈ રહ્યા છે એમને પણ વળતર આપવામાં આવે અને તેમને પણ કન્સેશન આપવામાં આવે, જેથી કરીને એમના ભવિષ્ય સાથે આવનારા વર્ષોમાં ચેડા ન થાય અને એમના વર્ષો ના બગડે।